કાલના પ્રસંગે આજે ચૈત્રવદ નોમ છે, શનિવાર છે, તારીખ 11/4/2026 વર્ષ છે. કાલે એવું કહ્યું કે ભાઈ પુરુષોને પુરુષોમાં હેત થાય અને પુરુષોમાં સ્ત્રીમાં હેત થાય, તેમાં ઘણું અંતર છે. સ્ત્રીઓને સ્ત્રીઓમાં હેત થાય અને સ્ત્રીઓને પુરુષોમાં હેત થાય, એ ઘણું અંતર છે. એટલે હેત એવી વસ્તુ છે કે ક્યાંય લઈ જાય, કંઈ ઠેકાણું ન પડે. એટલે માટે હેત છે એ પણ ભગવાનની માયા છે. પછી શ્રીજી મહારાજ કે અમે બીજો વિચાર કર્યો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે તે પંચ વિષય છે, તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને ભગવાનમાં આત્યંતિકપણે જોડીએ તો શું? એ સારી વસ્તુ છે કે જગતના વિષયોને બધા નાશ કરી નાખીને ભગવાનમાં જોડીએ. વસ્તુથી તે ઠીક છે, જોડાય તો ઠીક છે, તે માયા નથી એવો વિચાર થયો કે બધા વિષયો છે એ ભગવાનમાં જોડી દઈએ. બહુ ઉત્તમ વસ્તુ છે ને. ભક્તે તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી ક્વચિત ન પેયમ નંદ ભક્ષમ ચ પત્રકંદ ફલાદ્યપી. ભગવાનના ભક્ત ભગવાને અર્પણ કર્યા સિવાય કાંઈ જમે નહીં, કાંઈ વિચાર ન કરે. ભગવાનને અર્પણ થયું હોય તો જ એ જમી શકે, તે સિવાય ના જમે. ભલે નાની વસ્તુ છે કે મોટી વસ્તુ છે, તો ભગવાનને સમર્પણ કરી દો. વસ્ત્ર પણ ભગવાનને સમર્પણ કરો. જે સંકલ્પ માત્રે કરીને સમર્પણ કરવાનું છે. થાળ જમાડીએ છીએ ઠાકોરજીને, જમો થાળ જીવન જમાડીએ છીએ, તો શું ઠાકોરજી જમી જાય છે? ના, અંતરથી તમે માનો કે ભગવાન જમે જ છે. ઓછું તો થતું નથી. તો ના, એ તમારી વાત ભૂલ ભરેલી છે. ભગવાન અંતર્જામી રૂપે જમે છે, ભલે ઓછું થતું ન હોય તો કંઈ નહીં, પણ ભગવાનને અર્પણ કર્યા સિવાય તો નિષ્ફળ છે. રામચંદ્ર વૈદ્ય વડોદરાના હતા. એની આદત હતી ભગવાનને થાળ ધનાડે અને એ ભગવાન જમ્યા પછી પોતે જમે. એક દિવસ એને સંકલ્પ થયો કે હું ભગવાનને દરરોજ માનસીમાં જમાડું તો છું, બાહ્ય ધરાવું છું, પણ મહારાજ જમતા હશે કે નહીં જમતા હોય, મહારાજને મારો થાળ ગમતો હશે કે નહીં ગમતો હોય. કારણ કે હું એટલો બધો મોટો ભગત નથી કે મારો થાળ ભગવાન જમી જ જાય. એનો સંકલ્પ પૂરો કરવા માટે એક દિવસ એને જલેબી બનાવેલી અને જલેબીની થપ્પી કરી ઠાકોરના થાળમાં મૂકી અને જ્યાં માનસી કરીને રામચંદ્ર વૈદ્ય આંખ ખોલે તો 7 ગૂંછડા ઓછા અંદરથી. હારું કોણ જમી ગયું? જમી કોણ ગયું? 7 ગૂંછડા ઓછા થઈ ગયા. વિચાર કર્યો કે હું અહીંયા બેઠો જ છું, અત્યાર સુધી કોઈ અહીંયા આવ્યું નથી, અને જલેબીની ઓછી ગૂંછડી ઓછી કેમ થઈ ગઈ? મહારાજે એ પ્રસાદ બહેનોના મંડળમાં આપ્યો. બહેનો સત્સંગ કરતી હતી ત્યાં આપ્યો. મહારાજ પ્રત્યક્ષ ત્યાં આપવા ગયા. અહીં પ્રત્યક્ષ દેખાણા નહીં, ત્યાં પ્રત્યક્ષ દેખાણા કે લો આ રામચંદ્ર વૈદ્યનો થાળ હતો, આજે અમે પ્રસાદી લાવ્યા છીએ. બહેનોએ બધાએ પ્રસાદી લીધી. પછી બહેનો તો આનાય પત્ની જતા હોય ને ત્યારે બધાને ખબર, આજ તો મહારાજ આવ્યા અને 7 ગૂંછડા જલેબીના લાયા, અમને બધાને પ્રસાદ આપ્યો. હા 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 હા, એ વાત બરાબર છે. મારા 7 ગૂંછડા ઓછો થઈ ગયા એટલે એ મહારાજ જ લઈ ગયા હોય ત્યારે. બોલો. એટલે ભગવાન તો અંતર્જામી રૂપે જમે છે, પણ તમારે ભાવ હોવો જોઈએ કે મહારાજને પ્રત્યક્ષ જમાડવું છે. એટલે મહારાજ કે એવું વિચાર્યું, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ ભગવાન સંબંધી કહીએ, ભગવાન સંબંધી જો આપણે રાખીએ તો એને માયા ન કહેવાય. પહેલો વિચાર થયો એ બધું પદાર્થ ભગવાન સંબંધી કરી રાખીએ તો એને માયા ન કહેવાય, તો માયા નથી. પછી વળી એમાં વિચાર થયો છે એ પણ ઠીક નહીં. કાં જે ભગવાનનું રૂપ કરતાં અધિક રૂપને અધિક સ્પર્શ કોઈકનો હોય, ભગવાન પૃથ્વી ઉપર આવે તે શું ભગવાન રૂપવાન જ હોય? એ તો આપણા ભગવાન સ્વામિનારાયણ બધા રૂપવાન હતા. 3 અવતાર થયા, મુખ્ય કૃષ્ણ રામને એ બધા રૂપવાન હતા. તો એ ભગવાનના અવતારો થયા. ભગવાનના અવતારો કરતાં જગતમાં ઘણામાં રૂપ સારું છે, રૂપ સુંદરીઓ ઘણી હોય છે,
રૂપ સુંદરીઓ ઘણી હોય છે, એમાં આકર્ષણ કરવા માટે તો એમાં મન લાગી જાય. તો કે ઉદાહરણ આપ્યું કે એવું થાય ખરું? ભગવાનથી પણ બીજામાં મન લાગી જાય? તો કે લાગી જાય. તો કે એવું શક્ય ના બને? તો કે શક્ય બને જ છે ને. ના શું બને? ઘણી જગ્યાએ જોવા મળે છે. તો કે એવું કોઈ દ્રષ્ટાંત ઉદાહરણ? તો કે હા, ભગવાનની 16,100 સ્ત્રીઓ હતી, અષ્ટપટરણી અલગ હતી. એ જન્માંતરે એ અપ્સરાઓ હતી, એ ઇન્દ્રલોકની જ બધી હતી. પણ એને એક સંકલ્પ હતો, 16,100 સંકલ્પ હતો કે અમે દેવોને પતિ કર્યા, દાનવોને પતિ કર્યા, માનવોને પતિ કર્યા, પણ અમે અત્યાર સુધી ભગવાનને પતિ કરી શક્યા નથી. માટે બ્રહ્માજીની સ્તુતિ કરીને કહ્યું, હે પ્રભુ, હે દયાળુ, આપ કૃપાળુ છો, તમારા ઉપર એવી કૃપા કરો કે અમે સ્વયં નારાયણને પતિ કરી શકીએ. ત્યારે ભગવાને બ્રહ્માએ કહ્યું કે તમારે ભગવાન પતિ થાય પણ એના માટે તમારે તપ કરવું પડે. તો કે અમે તપ કરવા તૈયાર છીએ. 16,100 ગોપીઓએ તપ કર્યું, આ સ્ત્રીઓએ તપ કર્યું. તપને અંતે ભગવાન રાજી થયા. નારદજીએ એને આશીર્વાદ આપ્યા, અષ્ટાવક્ર પણ આશીર્વાદ આપ્યા કે જાઓ, તમારા પતિ થશે ભગવાન, અમારા આશીર્વાદ છે. પછી ક્યાં પતિ થયા? કેવી રીતે એને લેવામાં આવી આ સ્ત્રીઓને? ભૌમાસુર કહેતા નરકાસુર, માથા ભારે હતા બધા. ભૌમાસુર કહેતા નરકાસુર બધા રાજાઓને પૂરી રાખ્યા હતા. અને એને અશ્વમેધ યજ્ઞ ના, એને બધી આ છોકરીઓને પૂરી રાખી હતી. નવી નવી કન્યા જ્યાં દેખાય, રૂપવંતી કન્યા દેખાય ને ઉપાડી લાવે. અને માથા ભારે માણસ એટલે એને કંઈ કહી ન શકે, ના એની મમ્મી કહી શકે, પપ્પા કહી શકે. એને સારી લાગે ઉઠાવી જ જાય. ત્રાસ મોટો ને તો એને મારી નાખે. આવી 16,000 સ્ત્રીઓ એ અંતઃપુરમાં પૂરી રાખી. એને નક્કી શું કર્યું હતું? આખું વિશ્વ જીતી જવું, આખું ભારત જીત્યા પછી આની સાથે લગ્ન કરીશ. બોલો, દુનિયા આખી જ કોડ તો જુઓ, ખાવું 2 રોટલી અને દુનિયાને જીતીને આ ધદાગરા કરવાના, આવું જ થયું છે. અને એટલા બધા લોકોને મારી નાખ્યા કવર કરવા માટે ને કરવા માટે. ભગવાનને આ સંદેશો મળ્યો, ભગવાન શ્રી નારાયણને, કે આ તો બહુ ખોટું થઈ રહ્યું છે અને આનું નિરાકરણ લાવવું જોઈએ. એટલે ભગવાન ડાયરેક્ટ જ ઉપડી ગયા. નહીં તો જરાસંધની સાથે સંધિ કરીએ તેમ કર્યું હતો વાંધો નહોતો, ભગવાન ડાયરેક્ટ ઉપડી ગયા. અને ભગવાને કહ્યું કે આવી જાઓ ત્યારે. હવે તો કે તમારે મારે શું વેર છે? વેર જે છે એ અમે લડવા આવ્યા છીએ. અમારે તો જીતવાની પોતાની સેના મૂકી નરકાસુરને પાડી દીધો. નરકાસુરને પાડ્યા પછી જે સ્ત્રીઓને, ભલે તમે એની કથા સમજો નહીં એટલે તમને શંકા કુશંકા થાય કે ભગવાન 16,100 સ્ત્રીઓની સાથે રહ્યા, એ કેવી રીતે થઈ શકે? ભગવાન તો 5 લાખની સાથે રહેવા તૈયાર છે. તમારું તપ તો કરો. તમે કયું તપ કર્યું છે? અને આ તો અપ્સરા હતી જન્માંતરે, અને ભગવાનને રાજી કરવા માટે તપ કર્યું છે. અને તપ કર્યા પછી ભગવાને નારદજીને અષ્ટાવક્રે વરદાન આપ્યું હતું કે તમારા પતિ ભગવાન થશે. અને ભગવાન તો ભક્તાધીન છે. ભક્તનો સંકલ્પ પૂરો કરવા માટે દૂર કર જરા, વાસ બહુ આવે છે. ભગવાન ભક્તાધીન છે, ભક્તનો સંકલ્પ પૂરો કરવા માટે જ બેઠા છે. કરવું સદા તિનકી રખવારી, જીમી બાલક રાખાઈ મહતારી. મારું કોઈ ભજન કરે તેને હું શું કરવા માટે નાખું? મારે અનન્ય ચિંતયંતો જો જના પરિઉપાસતે તેસામ નિત્યભિયુક્તાનામ યોગ સેમો. હવે મારું જે અનન્ય ચિંતન કરે તેનો યોગ અને સેમ હું હન કરું છું ભાઈ. એનું કોઈ નથી, એનો હું છું. અખંડ મારું ચિંતન કર. અનન્ય ચિંતયંતો જો જના પરિઉપાસતે તેસામ નિત્યભિયુક્તાનમ યોગ સેમો વહન કરવાની મારી તૈયારી છે. થાવો તો ખરા. ભગવાનને માર્ગે ચાલવું નથી. ભગવાનને માર્ગે ચાલવું નથી જીવને. ચાલી તો જુઓ, થોડા પગલાં ભરો તો ખરા. ભગવાન કે હું તારીશ. પહેલે કથા સાંભળી હતી ને તમે, એક ભક્તએ ભગવાનને ખૂબ રાજી કર્યા.
ખૂબ રાજી કર્યા. એની ભક્તિ કરીને ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો એની સાથે સાથે ભગવાન ચાલે, એની સાથે ભગવાન જમવા બેસે. આવું બને? આવું બને ભાઈ? બન્યું. મને વિઠ્ઠલભાઈ કહેતા હતા, વિઠ્ઠલભાઈ ખંભાતના, બાલુભાઈના ભાઈ, 2 3 6 7 ભાઈઓ હતા, 2ના નામ આવડે. એ મને જ્યારે એના જમાઈ જોબન પુત્રાને ત્યાં અમે અમેરિકામાં બેઠા હતા ત્યારે મને વાત કરેલી એને કે એકવાર એવું બન્યું, સ્વામી ભક્તિવલ્લભ સ્વામીની સાથે મને ખૂબ હેત હતું. એટલે ભક્તિવલ્લભ સ્વામી એને કંઈક તકલીફ થઈ એટલે મને સંદેશો મોકલ્યો કે વિઠ્ઠલભાઈ આવજો જરા અહીંયા. એટલે હું કાલુપુર મંદિરમાં ભક્તિવલ્લભ સ્વામી મૂળ કચ્છના કેરાના, ઉપદ્રવ ઘણો થયેલો, કચ્છ કેરાના ઉપદ્રવ વધારે થયેલો. મેં પહેલે કચ્છ સ્ટોરી કહી છે, મૂળ પાકિસ્તાનનો લૂંટારો પોતે, ઉપાધિ ઘણી થયેલી. પછી કચ્છ છોડીને અમદાવાદ આવવું પડ્યું. પણ જ્યાં જાય ત્યાં રત્ન ઓળખાઈ જાય ભાઈ. એ અમદાવાદમાં બહુ સંતો એની સાથે સેવા પૂજા કરવા લાગ્યા. પણ સારું, તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ને તો આ ઉપદ્રવ થાય છે જ, થશે. તો વિવેકાનંદે લખ્યું, સ્વામિનારાયણ ભગવાન લખ્યું કે શરૂઆત કરીએ. અને એટલા માટે તો સમુદ્ર મંથનની કથા બતાવી કે સમુદ્ર મંથન કરવાનો તમે ઝેર નીકળવાની ક્યાં જરૂર હતી? ઝેર જ નીકળે, પેલું ઝેર જ નીકળે. તમારા જીવનમાં પેલું ઝેર જ નીકળશે. તમે નહીં ઓકો તો બીજો કોઈ ઝેર ઓકશે. ઝેર નીકળશે. કોઈ પણ સારું કામ કરો એટલે સમાજ તમારી પાછળ પડી જશે. અને સમાજ પાછળ પડી જાય, તમે ચાલુ રાખો તો પછી બધા લોકો તમારી પાસે આવશે અને છેલ્લે તમને વશ પણ થઈ જશે. એટલું સ્થાન તો કરું. સમુદ્ર મંથનની કથા એ જ છે. સમુદ્ર મંથનની કથામાં ઝેર નીકળ્યું તો એ ઝેરને પચાવનાર શિવજી આવી ગયા પાછા. કોઈક તમારે મદદ કરનારા મળશે. તમને જો તમારી તૈયારી છે, અનન્ય ચિંતન છે, તો તમને મદદ કરનારા મળશે. મદદ કરનારા મળ્યા પછી તો સ્વયં વિષ્ણુ મળ્યા, અને વિષ્ણુ મળ્યા પછી તો લક્ષ્મીજી મળ્યા. અંદરથી બધું મળી ગયું ને. પણ પેલું ઝેર જ ઓકાય. તેમાં સમાજનું નિયમ છે, તમે હો કે અમે હોઈએ, સમાજ ઝેર ઓકે ને ઓકે. કોઈને આગળ જવા ન દે. કોઈને આગળ જવા ન દે, એને પગ પકડી નીચે નાખે. આ નિયમ છે, એવું શાશ્વત નિયમ છે. આવું આમાંથી નીકળી જવું કઠિન કામ છે. એટલે કોઈ પણ કાર્યમાં તમારે અધોગતિ છે ને છે, એવું છે. શું હતી વાત? કોઈ પણ કાર્યમાં આવું થાય છે. એટલે પછી અત્યારે એને વાત કરી, અત્યારે તમે કાલુપુર મંદિરમાં જ્યાં હશો, બ્રહ્મચારી નિવાસમાં ઘનશ્યામ મહારાજ છે, ચિત્રપતિમાં છે. પહેલાં ચરણારવિંદ હતા પણ અત્યારે લઈ લીધા છે. તે બ્રહ્મચારી નિવાસમાં સ્વામી ત્યાં બેસતા ને એનું મૂર્તિનું ધ્યાન કરતા, એ બેસી રહેતા. એટલે હું સાંજે મોડેથી ત્યાં ગયો. એટલે સ્વામી બેઠા હતા. લગભગ 8 સાડા 8નો ટાઈમ હશે, આરતી પછી. એટલે હું ગયો, એટલે પગે લાગ્યો. ઓહો વિઠ્ઠલ, અત્યારે આવ્યો? શું લેવા આવ્યો? એમ કે અત્યારે શું લેવા આવ્યો? કાલે આવું તો ને. તો કે સ્વામી તમારા દર્શન ને મહારાજની મૂર્તિ. એમ? તો કે હા. તો મહારાજની મૂર્તિ જોઈએ છે એમ તને? તો કે હા. ઓહો, બહુ સારું કહેવાય. મૂર્તિ તને જોઈએ છે, બહુ સારું કહેવાય. લે તારે મૂર્તિ આપું. હવે એની પાસે મૂર્તિ હતી. મૂર્તિ ઘનશ્યામ મહારાજનો ફોટો હતો, એ આપ્યો એને. વિઠ્ઠલના કે શું જાદુ થયું કાંઈ ખબર ન પડી. પણ સારું, જેવી આ મૂર્તિ પૂજામાંથી એને આપી તો ઘનશ્યામ મહારાજ મારી સાથે થઈ ગયા. મારી સાથે થઈ ગયા નહીં, મારી સાથે સૂઈ જાય, મારી સાથે જમવા બેસે, મારી સાથે ચાલે. પણ શરત સ્વામીએ બતાવી હતી કે તું દવા લઈશ ને એટલે મૂર્તિ નહીં રહે તારી જોડે. તું દવા લઈશ તો તારી મૂર્તિ નહીં રહે. તું બહારનું ખાઈશ તો મૂર્તિ તારી સાથે નહીં રહે. હવે બહારનું ખાવાનું તો વિઠ્ઠલભાઈ કે કાંઈ પ્રશ્ન હતો નહીં, પણ મને સારણઘાટનું ઓપરેશન કરાવવાનું થયું.
એ મને જાતે વાત કરેલી હો. સારણગાંઠનું ઓપરેશન કરાવવાનું થયું એટલે હવે દવાખાનામાં તો દવા આપે ને ઓપરેશન થાય કેવી રીતે સારણગાંઠનું ઓપરેશન. તે જે દિવસે દવા પીધી અને એ દિવસની મૂર્તિ ગઈ. 6 મહિના સુધી મોજ કરી. 6 મહિના સુધી બસ સાથે જાય તો સાથે ચાલે, સાથે બેસે, સાથે ઉઠે, સાથે જમે. હા, આવું છે. ત્યારે મુક્તાન સ્વામી લખે ને, બાલ સ્નેહી રે મોહન મુજને ગમતા, બાલ સ્નેહ આ મથુરા જઈ મોઘા થઈ બેઠા, મથુરા જઈ મોઘા. આ પહેલે તો ભેળા ભમતા, પહેલે તો ભેળા ભમતા, બાલ સ્નેહ તા આજ તો અમને દર્શન દુર્લભ, આજ તો અમને ભેળા બેસી જમતા, ભેળા જે કહેતા તે કામ જ કરતા, જે કે નટવર રહેતા નમતા, નટવર અવણ તેડ્યા વાંસે આવીને, વણ તેડ્યા હે જે કહેતા તે કરતા, જે હવા ભગવાન વશ થઈ ગયા. બોલો, પણ એ દવા પીધી નહીં ગયા. સ્વામીનું વચન હતું દવા નહીં લે ત્યાં સુધી રહેશે. આવું બની શકે છે. આવું બની શકે. ભગવાન તમારી સાથે રહી શકે. આ વાત સાંભળેલી કે જ્યારે, અને એક વસ્તુ ધ્યાન રાખજો, તકલીફમાં જ ભગવાન આવે છે, સુખમાં નથી આવતા. મેં મારા લાઈફમાં ઘણો વિચાર કર્યો છે, સુખમાં ભગવાન નહીં આવે. તમે સુખી છો ને ત્યાં સુધી ભગવાન નહીં આવે. પણ તમારા શરીરમાં કોઈ ઉપાધિ થઈ અને તમારે બહુ આંટી ઘંટી આવી પડી ત્યારે ભગવાન આવીને ઊભા રહે છે. કુંતાજી કહ્યું ને, એટલા માટે તો માગ્યું ને, મારા સુખમાં તમે ના આવો, તમે દુઃખમાં જ આવો છો. સુખમાં નથી આવતા, તમે દુઃખમાં જ આવો છો. એટલે હવે કાંઈ જીવનમાં દુઃખ ઓછું ન થવું જોઈએ. દુઃખને દુઃખ પડ્યા કરવું જોઈએ, તો જ તમે અમારી સાથે રહો. તેના જેવું છે ભાઈ. ભગવાન તો તમારે, એક માણસની વાત સાંભળેલી મેં. એક પુલ હતો, એ પુલ ઉપર માણસ જતો હતો. હવે નીચે ભયંકર નદી ભયંકર, અને એ માણસ પુલ ઉપર ચડી તો ગયો, પણ હવે તકલીફ શું થઈ? પુલ પડવાની તૈયારી. પુલ હાલક ડોલક થાય, હમણાં પડ્યો કે ના પડ્યો, હમણાં પડ્યો કે ના પડ્યો. અને પહેલાંની જોડે ભગવાન કાયમી રહેતા હતા. ભગવાનની પ્રાર્થના કરી, એ પ્રભુ તમે મારી સાથે કાયમી રહો છો, આ પુલ ડગે છે અને તમે મદદ નહીં. ભગવાન સામે દેખાય, પહેલાં છેડે દેખાય, પણ ભગવાન મદદ કરવા ના આવે. સામે ભગવાન છેડે બેઠા કે લે આ કે છે હું તમારો, તું જે તને તારી તકલીફમાં સાથ આપીશ ને, આથી તકલીફ આ પડશે તો જશે ક્યાં? આ નીચે જશે તો પાણીમાં ચોરા નીકળી જશે, અને ત્યાં સામે પાછા ઊભા છે અને મદદ કરવા નથી આવતા. પણ નીકળી ગયો પુલ પડતા પહેલાં. ભગવાનની આવા નિર્દય તમે, ભગવાન કે હું છે નો નિર્દય? તો નિર્દય નહીં તે શું? આ પુલ પડે છે તમે જુઓ છો, તો એ તમે અહીંયા ઊભા રહ્યા, તો તમે મદદે ના આવ્યા? કે મૂર્ખનો સરદાર તું છો. શું? મને ખબર હતી કે આ પુલ પડવાની તૈયારીમાં છે, એટલે હું પકડી ઊભો હતો અહીંયા પાછળ. તને ક્યાં ખબર પડે છે અહીંયા? હે, હું આ પુલને પકડી ઊભો હતો, ના પડ્યો તો ના પકડ્યો તો હમણાં પડી નીચે પડ્યો હતો. તારી મદદમાં તો હતો, પણ તને ખબર પડતી નથી.
તેમ આના જેવું છે. જીવની મદદમાં તો ભગવાન છે, પણ જીવને ખબર પડે નહીં. પેલી વાત લખી હતી કે આપણે એ જ્યારે સુખમાં હતા ત્યારે 4 પગલાં દેખાય અને દુઃખમાં હતા ત્યારે 2 પગલાં દેખાય. આગળ કથા સાંભળેલી છે. ત્યારે ભગવાનને કહ્યું કે મહારાજ તમે આવા કેમ છો? કે સુખમાં સાથે દુઃખમાં નહીં. ભગવાન કે તને ખબર ના પડે, એ દુઃખમાં ખંભે લીધો તો મેં, કે ભાઈ તારું તકલીફ તો દૂર નહીં થઈ કરી શકે તો. એટલે ભગવાન તો આવા દયાળુ છે. એટલે આવા મોટા ભગવાન મળ્યા છે, પણ જીવને ક્યાં ધડપ થાય છે. આટલી અપ્સરાઓ હતી, બરાબર? અપ્સરાઓ હતી, ગુણિયાલ હતી, અપ્સરાઓ હતી. દેવનું સુખ લેતું, દાનવાનું દુઃખ, માનવાનું સુખ લેતું, ભગવાનનું સુખ બાકી હતું. અને આટલું તપ કરીને ભગવાનને પામી હતી. કોણ? અપ્સરાઓ. 108 મેં કીધું કે પછી એને ભગવાને નરકાસુરના દરબારમાં ગયા અને એ નરકાસુરને પતાવી દીધો. પછી 116,100 ગોપીઓ સ્ત્રીઓ હતી. તેને કહ્યું કે બોલો હવે તમારી ઈચ્છા અમે પૂરી કરીએ, તમારા પોતપોતાના રાજ્યમાં મૂકી દઈએ. તમને રથમાં કહેતા હોય રથમાં મૂકી દઈએ, તમે પગે ચાલીને જાઓ તમારો સથવારો આપીએ, પણ 600ના દેશમાં તમને મૂકી દઈએ. ત્યારે સ્ત્રીઓએ કહ્યું પ્રભુ હવે દેશમાં ના જવાય. કેમ? ઘણા વર્ષોથી અમે રહીએ, 5-5, 10 વર્ષ અહીંયા થઈ ગયા, અને હવે કોઈ એમ કે શુદ્ધ હશે તો કોઈ માની ન લે. નરકાસુરના દરબારમાં અમે શુદ્ધ છીએ મહારાજ, અમે નિષ્કલંક છીએ, અમે કોઈ કલંકિત નથી, કે નરકાસુર અમારી સાથે કંઈ ખોટો વ્યવહાર કર્યો નથી, અમે સહી નિષ્કલંક. પણ સમાજ નહીં સ્વીકારે, સમાજ કોઈ સ્વીકારવા તૈયાર નથી. પણ ભગવાનનું વરદાન હોય ક્યાંથી સ્વીકારે? ભગવાન કે તો પછી તમારી ઈચ્છા હોય કરીએ, તો કે દ્વારકા ભણી કરી દો, અમે દ્વારકા ચાલ્યા જશે. ભગવાન કે સારું. બધી સ્ત્રીઓને દ્વારકા પહોંચાડી અને પોતાની પત્ની તરીકે રાખી. અને ભગવાન તો રાખે એવા જ છે, દરેકને પોતાના પતિ થવા. ભગવાન કે પતિ થવા તૈયાર છે, પણ તમારી તૈયારી હોવી જોઈએ. આટલી મહેનત કરી અને ભગવાન શ્રી કૃષ્ણને વરી પરિણામ શું આવ્યું? પરિણામ શું આવ્યું? તો શ્રી કૃષ્ણના પુત્ર શ્યામ બહુ રૂપાળા હતા, બહુ જ રૂપાળા હતા. એટલે એક દિવસ શ્યામને જોયો, ભગવાનને પડતા મૂક્યા. શ્યામને જોયો, ભગવાનને પડતા, એને જ મોહ પામી જ બધી લ્યો એની સાથે. તે આપણે એના જેવું નથી. આપણે આ વિષયોમાં મોહ પામીએ છીએ, એના જેવું નથી. એટલે મહારાજ કે આ રસ્તો મને બહુ સારો ન લાગ્યો. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે, એ રસ્તો મને એટલો બધો જામ્યો નહીં. કારણ શું? કે આ અપ્સરાઓ જેવી અપ્સરાઓ તપ કરીને હજારો વર્ષ તપ કરીને ભગવાનને મેળવ્યા, તોય ભગવાનને પડતા મૂકીને શ્યામની સાથે જોડાઈ ગઈ. એટલે મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે, એ પણ ભગવાનમાં જોડી દઈએ એ શક્ય નથી. વિચાર તો એવો છે તમે જોડી દો ભગવાનની સાથે, પણ શક્ય નહીં બની શકે. એના કરતાં મારે કે એક વસ્તુ કહી, આમાં જે એવી સ્ત્રીઓ છે નિષ્કર્ષપણે રહ્યા હોય, જેને કોઈ તટસ્થ ભાવ હોય, એના માટે વાંધો નથી, કોઈ રીતે પરાભવ ના થાય. શુરા ખાચરને પેલો જસ્તનભોયનાનો વાસુલ ખાચરે અંદર રૂમમાં લઈને દિગંબર સ્ત્રીને મૂકી. પછી શુરા ખાચરે ચોટલો પકડીને છે કોણ કે તને મૂકી કોને? તને કોને મૂકી? ત્યારે સ્ત્રી નિખાલસ બોલી ગઈ કે મારું કોઈ વાંક નથી, મારે તો આજીવિકા છે, મને રાજાએ મૂકી. સારું. અને કાઢી મૂકી દિગંબર સ્ત્રીને, અને પોતે રાતોરાત ત્યાંથી નીકળી ગયા. એના માટે તો આ જગતમાં કાંઈ તકલીફ નહીં. ભલે સુરો ખાતર ગમે તો સ્વાદીઓ ગણાતો હોય, પણ નિષ્કામ વર્તમાનમાં ગાભા કાઢી નાખ્યા હતા ને. કાઢી મૂકી સ્ત્રીને, પોતે રવાના થઈ ગયા. હવે અહીંયા ના રહેવાય, ને તો બલબલાનું પતન થઈ જાય. તો મહારાજ કે એના માટે નિસ્તર્કપણે રહ્યા છે તે તો ઠીક છે. નિસ્તર્કપણે કોઈ વિચાર જ ના આવે ભગવાન સિવાય. ભગવાન સિવાય કોઈ વિચાર જ ના આવે કે આનું શું થશે, વિચાર ના આવે. મહારાજ કે એવી રીતે જે વહે તેના માટે કોઈ પ્રશ્ન નથી હોતો. કેમ જે કરવું તે તત્વ થકી પોતાના જીવને પૃથ્વી. આવું ના થાય તો 24 તત્વો થકી પોતાના જીવને અલગ જાણવો, કે હું પૃથ્વી નથી, હું જળ નથી, હું તેજ નથી, હું વાયુ નથી, આકાશ નથી, હું શુદ્ધ તત્વ અંતકરણ નથી, મન બુદ્ધિ ચિત્ત હું નથી, 10 ઇન્દ્રિયો નથી, 10 ઇન્દ્રિય દેવતા હું નથી. આ બધેથી હું અલગ તો છું, વિરક્ત છું. હું તો શુદ્ધ છું, ચૈતન્ય છું, નિષ્પૃહી છું.
આવો જેને વિચાર જીવ સત્તાપણે રકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું હિત કરવું, નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. તે નિર્ગુણ તો શું 10 ઇન્દ્રિયો અને 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે, અંતકરણ તે દેવતા અને સત્વગુણની સંપત્તિ છે, અને પંચભૂત અને પંચવિષય તમોગુણની સંપત્તિ, 3 ગુણની સંપત્તિને 3 ગુણ તેને વિશે પૃથક માનીને કેવળ સત્તા રૂપે કરીને બસ એક પોતાના આત્મા. શિવલાલભાઈ કહેતા ને, જ્યારે ધ્યાન કરવા બેસું છું ત્યારે હું આખા પહેલાં અહીંયાથી મારી જાતને બાળી નાખું છું, પછી ઘરને બાળી નાખું છું, પછી આગળ વધીને બાળતા બોટાદ ગામને બાળી નાખું, આખો પરાંગણાને બાળીને પછી જે વધે એમાં હું ભગવાનનું ભજન કરું છું. શુદ્ધ આત્મા રૂપે કરીને ભજન કરવું તે ઠીક છે. નિર્ગુણ્યસ્તા રમંતે સમ ગુણાનું કથને તથા. બહુ સરસ શ્લોક છે. આવતીકાલે શ્રીપતિમ શ્રીધરમ સર્વત